હલો, હાલો. હલો, નમસ્કાર, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વેલકમ, 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 વેલકમ. ઓ દાદા મજામાં છે. જય માતા. આપવું ઘડી ખમો હમણાં. દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક હાર્દિક એ ઇવનિંગ એકદમ. મારો અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? હેલો. હા શું? સેમ પ્રોબ્લેમ પહેલા સેમ અવાજ. હા. 2 મિનિટ. સાંભળી. હલો 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 હલો. તમે ઓલે શું લખ્યું વાંચો? સર આજે તમે હેન્ડસમ લાગો છો એમ. ઘણા એમ કહે છે કે હવે ઉંમર દેખાય. કોને પોગવું? તો ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્ર સ્વાગત છે. ઇંગ્લિશ દુનિયામાં જાઓ. આવી જાઓ, આવી જાઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 7 રીડ નંબર 2 ઈસરી 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર દીદી વિશે ભણતા હતા. હેન્ડસમ દીદી. બરાબર. શરૂ કર્યું. ઓકે ડન છે. હાલો હાલો. સોલ્જરના ટ્રુથ વિશે આપણે ભણતા હતા. એવું કીધું તું નારી છે નારાયણી છે ભાઈ. એવી જ નારી છે. મેં પાડ્યો હેન્ડસમ દીદી. એના વિશે આપણે ભણ. ભાઈ હું લેક્ચર પૂરો કરીને ફોન કરું તમને. લેક્ચર પૂરો કરીને. ચાલો. હા, આમાંથી મોસ્ટ આઈએમપી હશે. મેં તમને કીધું હતું, પાછું એક વખત આપી દઉં છું. કયો? વુમન એમ્પાવરમેન્ટનો એસે 100% આની અંદર પૂછાશે. બરાબર. હા, બ્લેક બ્યુટી વિશે આપણે ભણવાની સ્ટાર્ટ કરીએ. શરૂઆત કરીએ. કાલે આપણે 2 સ્લાઇડ પૂરી કરી હતી. એ કદાચ ઓરિજિનલ ટ્રુથ છે 1997 થી લઈને એનો સમયગાળો કદાચ આપણે 1883 સુધીનો હતો. એનો જન્મ થયો ત્યારે દીદી નામ ઈસાબેલા બોમ્ફ્રી હતું. નવું બધું આપણે વગેરે 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 વગેરે. અને કાલે છેલ્લે ભૂત આવ્યું હતું. હા, રાધે રાધે બેટા. હવે ભણવા મળો. તમારી લાગણી વધી જાય પછી. ઓ ચાલો, જો હું ખીજાવું છું તમારા મોઢા ઉપર હું ભણવા માંડું. રેડી? ક્યાં હું ખીજાવું છું એ તરત ખબર પડી. તો છેલ્લે રહેતા રહેતા જોન નીલી પાસે ગયા. જોન નીલી પાસેથી પાછા
એક ફિશરમેન પાસે ગયા, ફિશરમેન પાસેથી પાછા જોન પાસે આવ્યા. જોન થાકી ગયો કે પછી એની બાજુમાં એક પ્લાન્ટેશનનો ઓનર એટલે કે ખેડૂત હતો. ખેડૂતને એણે દીધીને વેચી દીધી. ત્યાં સુધી આપણે કર્યું હતું. અને પછી ફરી પાછું સરસ મજાનું કીધું હતું કે આ ગુલામી કરી હતી બેને. તમે કાલે હસતા હતા મારી વાત ઉપર. હસતા નહીં, કોઈ સાંભળજો. અહીંયા બેને ગુલામી કરતા હતા. એ ગુલામી કરતા કરતા 5 બાળકોને બિચારાએ જન્મ આપ્યો. 1825, 22, 27 નો સમયગાળો છે. આ સમયગાળામાં દાંત કાઢવાની ના પાડી. તમને કઈ વાંધો છે? બાળકોને જન્મ આપે છે તો એના બાળકો, એનું પરિવાર. આપણે શું છે કાઢે પાછા. હા બસ, કોઈ દાંત નહીં કાઢતા. તો 5 બાળકોને જન્મ આપ્યો. ને બસ પછી મેં કીધું હતું કે આ કાલે લેક્ચર પૂરો કરી દઈ. આ 5 બાળકોની છઠ્ઠી આપણે કાલ કરશું. આજે આપણે છઠ્ઠી વાત કરી દઈ. છઠ્ઠી કરી લઈ. પીપળાના પાન લાવ્યા કે બધા? હા, બધા પાનમાં એકમાં લખી નાખ્યું મામા, ભાઈ ને ફૂફા ને ચલો માલિક ને બીજો માલિક ને માલિક ને. એને તો બધા માલિક હતા ને. પરિવાર તો ક્યાં હતો કે ગુલામીમાંથી એક જણા પાસેથી ગુલામી કરી. એ માલિકના એકમાં નામ લખ, જોન નીલી, મેં અલગ અલગ નામ લખવા પાન આપણે પાથરશું. મારું નામ નહીં લખતા, હું નહોતો ત્યારે. બરાબર. હલો, આગળ તો ત્યાં in 1827 after New York had passed an Emancipation Act freeing its slaves. She prepared to take her family away. એ વખતે મેં કીધું એમ પેલા ગુલામ વખત જ હતો. આફ્રિકાના બહુ બધા કાળિયાઓ એવા હતા કે જેને આવડા ભૂરિયાઓ છે એને શું કર્યું હતું? ગુલામ તરીકે રાખ્યા હતા. એ સમયે 1827માં પછી ન્યુયોર્કમાં એક એક્ટ એટલે કાયદો થાય. બરાબર. કાયદાનું નામ છે ઇમેન્સિપેશન. તો શું છે ઇમેન્સિપેશન? તો આ કાયદા હેઠળ ન્યુયોર્કની અંદર કાયદો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિને પોતાને ત્યાં કામ માટે ગુલામ તરીકે નહીં રાખી શકે. કોઈ પણ ભૂરીઓ, ધોળિયો, પીળિયો જે હોય એ કોઈ પણ વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિને પોતાને ત્યાં ગુલામ તરીકે નહીં રાખી શકે. આ જે કાયદો હતો એનું નામ હતું ઇમેન્સિપેશન એક્ટ. તો કાયદો પસાર કરવામાં આવ્યો ફ્રી કરવા એટલે મુક્ત કરવા. કોને? સ્લેવ્સ એટલે ગુલામોને. એ ગુલામોને ગુલામીમાંથી મુક્ત કરવા માટે કાયદો પસાર થયો 1827માં. હવે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને ગુલામ તરીકે નહીં રાખે. ત્યાં બેને ભગવાનને હાથ જોડ્યા કે અમારી આમ ભગવાન તમે જોયું. બરાબર. 8-8, 10-10 જણા અલગ અલગ વ્યક્તિએ અમને ગુલામ તરીકે રાખ્યા ને હવે આ કાયદો પસાર થાય તો અમે કાંઈક છૂટી જાતિ જિંદગી કંઈક જીવન જીવી. બાકી કાંઈ વધ્યું તો નહોતું જીવવા જેવું. તો એને ભગવાનનો આભાર માન્યો કે હાશ. એટલે પ્રિપેર્ડ એટલે તૈયાર થવું. વીટું આપ્યું છે. પ્રિપેર્ડ એટલે તૈયાર થઈ ગઈ. બસ જેવી આમાંથી મને મુક્ત કરે એટલે હું એક એટલે લઈ જઈશ. શું લઈ જશે? હર ફેમિલી, એના પરિવારને હવે એટલે દૂર. એક વખત એમ કે નાલો કાયદો પસાર થઈ ગયો છે, હવે કોઈ વ્યક્તિ ગુલામ તરીકે નહીં રાખે છૂટા. કોઈ કોઈનું ગુલામ નહીં. હાલો મળો રખડવા. એટલે તરત જ મારું ફેમિલી લઈને નીકળી જવાનું. 1 મિનિટ ઊભી રહેવાનું નથી. સરળ ગુલામીમાં જીવન કાઢ્યું છે. હવે 2-5 વર્ષ વધ્યા છે. હકનો હડકો લેવો છે. શાંતિથી જીવ. એ નક્કી કર્યું ફેમિલીને દૂર લઈ જાવી છે. પણ આ ડ્યુમોન્ટ થોડો સમજે કેમ કે પૈસા આપ્યા હતા. બરાબર. આ સોલ્જરના ટૂથને ખરીદીને લાવ્યો તો પૈસા આપ્યા હતા ગુલામ તરીકે. થોડો જવા દે. તો ડ્યુમોન્ટ છે એને બિગન એટલે શરૂ કર્યું. તો એટલે બતાવવાનું.
ઈચ્છા ને વિરોધીમાં આપણે અનિચ્છા ગઈ, ઈચ્છા નહોતી, એ આપણે રેલક્ટન્સ એવું કીધું છે. એની ઈચ્છા જ નહોતી ભાઈ, પૈસા દઈને ગુલામ તરીકે રાખ્યો, હવે મુક્ત કરી દે. હા, જોયું, હાલો રોસ્ટ વાળો માણસ મળ્યો. મને શ્રી હા કંકુના જ કરવાના છે. મને વિશાલભાઈ એવું કહે છે કે આ ડ્યુમોન્ટ કોણ હતો? ઓલા વોલ્ટી જેમ કહું એની માસીનો ભાણિયો. આજે મૂડ જ નથી રોસ્ટ કર. છેલ્લો માલિક હતો, જીત્યો. છેલ્લો માલિક હતો, કોણ હતો? નહીં નહીં, તમને મજા આવે પણ એ બિચારાને તો જાય ને, તમને મજા આવશે. છેલ્લો જે માલિક હતો એને બતાવ્યું કે ભાઈ આપણી ઈચ્છા નથી, હું તને જવા નહીં દઉં. બરાબર, પૈસા દીધા છે, કઈ મફત નથી લાવ્યો. ગમે એને કાયદો અમેરિકા વાળાને ન્યુયોર્ક વાળાને પસાર કરવો જ કરે, તમારે ક્યાં લેવા દેવા નથી, મેં તને પૈસા આપ્યા છે નહીં. તો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. એટલે બેન રન અવે એટલે ભાગી જવું, રેન અવે એટલે ભાગી ગઈ. આ અત્યારે ઓલી છોકરીઓ ભાગી જાય એવી રીતે નહીં, ભાગી ગઈ, જતી રહી. પણ એ પાછે 5 બાળકોને તો લઈને ભાગી ન કે, કેમ કે બધા એકારે દોડી નો, કોઈક પાછળ રહી જાય, કોઈક આગળ રહી જાય, અને 5 ને લઈને એક સાથે ભાગવું ઓલાની નજરમાંથી બચીને એ શક્ય નથી. બરાબર, એટલે પછી છેલ્લે સૌથી યંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી વાપરી છે. યંગેસ્ટ સૌથી નાનામાં નાનો છોકરો હતો કે નહીં, એને લઈ અને દોડવા માંડ્યા. બરાબર, સૌથી નાનામાં નાના છોકરાને લઈ અને ડ્યુમોન્ટનું ઘર છે એ છોડીને ભાગી ગયા. બધા છોકરાને લઈ જઈ શકે એમ નહોતા, નાનો છોકરો હતો એને ખુશ્બુબેન એટલે તરત જ કાખમાં તેડી અને વૈયા ગયા, દોડવા જ મીડા, માં દીકલો કરી ત્યાં ભાગ્યા. ત્યાંથી છૂટા થયા કે હવે 4 છોકરાને જે થવું એ થાય. બરાબર, આ એક છોકરાને લઈને હું જાઉં છું. He finally wound up in New York. વાઇન્ડ અપ થવું એટલે આમ તો નવી શરૂઆત કરી ભાઈ, આમ વાઇન્ડ અપ એટલે હકેલી લેવું થાય, હકેલી નહોતું લીધું. મને પૂછે છે રોસ્ટ આપણી ભાષામાં ઉપાડવું થાય. તો ફાઇનલી છેવટે આ બેન ઊંડપ થઈ ગયા, સ્થાયી થયા. ન્યુયોર્કમાં એક જગ્યાએ આવી સ્થાયી થઈ ગયા, બસ હવે આપણે રહેવાનું છે, આપણે કોઈના ગુલામ નહીં. બરાબર, શાંતિથી 5 વર્ષ કાઢી નાખો. ધેન શી વર્ક એટ મેન્યુઅલ જોબ. મેન્યુઅલ જોબનો સીધો મતલબ થાય નાની મોટી કોઈ નોકરી હોય ને એને મેન્યુઅલ જોબ. તો ત્યાં એને વર્કડ કામ કરવાનું શરૂ કર્યું, નાની મોટી જે કાંઈ નોકરી મળી. નોકરી અને ગુલામ બે અલગ અલગ છે, યાદ રાખજો, હજી કહું છું. ત્યાં ઓલાની જે ડ્યુમોન્ટ કે નીલિન એની ઘરે નોકર નહોતી, ગુલામ હતી. નોકરમાં ગુલામમાં એટલો ફરક છે કે નોકરને કામે રાખે, એના કામના બદલામાં એને પૈસા આપવાના હોય, એના ઉપર હક નો જમાવવાનો હોય. ગુલામ ઉપર કાયદેસરનો હક જમાવવાનો, કાંઈ આપવાનું નહીં, કામ કરાવવાનું, મારવાના, જોડી નાખવાના, તું કાંઈ નહીં. તો અહીંયા એને નોકરી શરૂ કરી, અને આજે નોકરી શરૂ કરી પછી થ્રુ સમ ફ્રેન્ડ્સ, કેટલાક એના જે કામ કરતી હતી ત્યાં સ્થાયી થઈ ત્યાં, બહુ બધા એના મિત્રો હતા, મિત્રો દ્વારા આ બેન છે કમ એટલે આવવું, અને કેમ એટલે આવ્યા. ત્યાં એવા અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ એટલે એક ધર્મ, પણ કેવો? જનૂની, કીધું છે ફેન્ટિક, ચોરી મગજ, માર ફાડ્યા કે નીકળ્યો, બાંધવું, બીજું કાંઈ જ નહીં. બરાબર, ક્રૂર મગજના હોય, મારવું, તોડવું, ખૂન કરી નાખવાનું, હાથ ભાગ ભાંગી નાખવાનું, કોકને દુઃખી કરવા, આ જ કરવું, એને ફેન્ટિક કહેવાય, જનૂની. અને એ જે સંપ્રદાય હતો, જે લોકો હતી, જે પ્રજા હતી, જેનું નામ હતું માથિયાસ. માથિયાસ કયો, માથિયાસ ખ્યાલ છે, લખવું છે, કઈ કેવું તો છે નહીં.
તો અહીંયા જોબ કરતા કરતા રહેતા રહેતા જેટલા એના સંપર્કમાં જે કાંઈ મિત્રો હતા એ લોકો બધા જે અલગ અલગ પ્રકારના ધર્મોમાંથી આવ્યા હોય, કોઈક અલગ અલગ સંપ્રદાય, એમાંનો એક સંપ્રદાય હતો, એક વર્ગ હતો માથ્યસ નામનો. એના સંપર્કમાં આવી જેમ એ ધર્મની અંદર જોડાણી અથવા એ લોકોની વિચારધારા સાથે સેટ થઈ ગઈ. હા, મેથી શેષ કેવો, મેથી શેષ નો, મેથી શેષ નહીં. પછી આગળ વધ્યું. ડ્યુરિંગ ધ સિવિલ વોર, હજુ જો બે કે વર્લ્ડ વોર કહે તો વિશ્વયુદ્ધ થાય. સાંભળજો, વર્લ્ડ વોર કહે તો વિશ્વયુદ્ધ કહેવાય. કોલ્ડ વોર કહે તો ઠંડુ યુદ્ધ, જે ઓલું બીજા વિશ્વયુદ્ધ પછી થયું હતું ને ઠંડુ પડી ગયું હતું. અને સિવિલ વોર કહે તો અંદરો અંદરના ઝઘડા. બરાબર, કોઈ પણ શહેર દેશ હોય એ અંદરો અંદર જો ઝઘડો કરતા હોય, કોઈ સંપ્રદાયના લોકો, કોઈ ધર્મના લોકો, કોઈ જાતિના લોકો, આ બધા જે છે બરાબર, એ બધા શું ગણાય? અંદરો અંદરના ઝઘડા કહેવાય. અંદરો અંદરના, એને સિવિલ વોર તરીકે ઓળખવામાં. ઓકે, હા, આંતરિક યુદ્ધ કહીશ. એકને એક થયું ને, આંતરિક એટલે અંદરો અંદર કે. તો બસ, તો એકાબીજાના અંદરો અંદરની માથા ફોડી નાખતા હોય ને તો એ સિવિલ વોર કહેવાય. Truth bought gift for some soldier with money raised from her lectures and help fugitive slave find work and housing. શું કહેવા માંગે કે ટ્રુથ છે બોટ, બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદતી. આ સોજોર્નર ટ્રુથ છે એ ખરીદતી હતી ગિફ્ટ. ગિફ્ટ ખરીદતી હતી. શું ખરીદતી હતી? ભેટ. ગિફ્ટ આપણે કોઈ દિવસ ભેટ ન કે ગિફ્ટ. એ ગિફ્ટ ખરીદતી હતી. કોના માટે ખબર? ફોર ધ સોલ્જર્સ, દેશના સૈનિકો માટે એક ગિફ્ટ ખરીદતી. અને હું કામ ખરીદતી? શેનાથી ખરીદતી? તો કીધું છે વિથ મની. આ બેનને 8 છોકરા હતા. 8 8 છોકરી હતી. 8 છોકરી તો કે છે 8 છોકરાઓ હતા. કોલમપોલ થોડીક વાર પછી પછી એને 8 બાળકો હતા એવું કહે છે. હજી આમાં ક્યાંક છે પણ અહીંયા જોવો નહીં. તો એ સૈનિકો પાસેથી, સૈનિકો માટે શું કરતી હતી? ભેટ ખરીદતી હતી. એનાથી તો કીધું પૈસાથી. કયા પૈસાથી? એ કઈ કામ કરતી હતી? હા, કરતી હતી. પહેલા યુનિટમાં એવું કીધું, પહેલા યુનિટ, પહેલા પેરેગ્રાફમાં એ ઓરેટર હતી, સ્પીકર હતી, વક્તા હતી. કોઈ પણ જગ્યાએ વક્તવ્ય આપે, પોતાની સ્પીચ આપવા જાય આવક આવે તો એ પૈસાનો એ ઉપયોગ દેશના સૈનિકો માટે ગિફ્ટ ખરીદતી. ભાઈ તમે દેશનું બરાબર, તમે દેશ માટે કામ તો કઈ ન કરી શકે, એના માટે પૈસા વાપરતી. બીજું કઈ કીધું છે? મની રેઝ. રેઝ એટલે ઉભા થવા, એટલે મળવા. આયા એ પૈસા જે એને મળ્યા હોય કે એમાંથી, એના લેક્ચરમાંથી, એને જે કાંઈ અલગ અલગ પ્રકારના ભાષણો આપ્યા હોય એમાંથી એને જે કાંઈ પૈસો મળે એમાંથી કાં તો એ સૈનિકો માટે ગિફ્ટ ખરીદતી, કાં પછી હેલ્પડ એટલે મદદ કરતી હતી. કોને? ફ્યુઝિટિવ સ્લેવ, એવા ગુલામો કે જે એની જેવા હતા પણ એને મુક્ત ન કર્યા હોય, ભાગીને વહી આવ્યા હોય એવા. બરાબર, આપણી ભાષામાં ફ્યુઝિટિવ એટલે હું ભાગેડું કહેવાય. કે આ સોજોર્નર ટ્રુથની જેમ એના કોઈ માલિક હતા, એને જવા નહોતા દેતા, તમને ગુલામમાંથી હું જવા નહીં દઉં. તો ત્યાંથી બધું છોડીને ગમે એમ કરીને ભાગીને આવી જતા હોય. એવા જે કાંઈ ગુલામો હતા એને એ વર્ક એટલે કામ ફાઇન્ડ આઉટ કરી દેતી હતી, કામ શોધી આપતી હતી. કે ભાઈ વાંધો નહીં, તમે આવી જાઓ, હું તમને કામ શોધી, તમે પછી ત્યાં કામ કરજો. એ કામ, અને સાથે સાથે એના રહેવાની વ્યવસ્થા કરી દીધી, હાઉસિંગ, ઘર રહેવાની વ્યવસ્થા કરી દીધી. બરાબર, પોતે એને જે વેઠું ને એ લોકોને મદદ કરે. તો એને જે કાંઈ પૈસા આવે એ પૈસામાંથી લોકોને, જે ભાગીને આવ્યા હોય કે નહીં,
એ લોકોને ઘર કા પછી કોઈ જગ્યાએ જોબ અપાવે કે ભાઈ અહીંથી કામ કરો તમે, તમારો પૈસા કમાવો ને હવે જિંદગી જીવો નવી. તો એવું સેવાનું કાર્ય દીદીએ શરૂ કર્યું. આફ્ટર ધ વોર, આફ્ટર એટલે પછી, આ જે કાંઈ યુદ્ધ થતા હતા, અંદરો અંદર ઝઘડા થતા હતા, આ યુદ્ધ થયા પછી આ જે દીદી છે એણે કન્ટિન્યુ કર્યું એટલે શરૂ રાખ્યું. શરૂ શું રાખ્યું ખબર? ટિરેડ એટલે વિરોધ. કોનો ખબર? ભગવાનનો. કેમ કે માથિયાસ વાળા બધા જનુની હતા અને એ બધા વિરોધ જ કરતા. ભગવાન શું કહેવાય એવું કઈ હોય જ નહીં, એવું જ કહેતા સીધું. થોડીક બધા ડોહ મારી નાખશે. એટલે એ લોકો ધર્મમાં ને આવા બધા ભગવાન ને આ ને દેવો ને એમાં બધા માનતા નહોતા. ઓકે, આપણું કઈ છે નહીં, બહારના દેશ ઓલા ઈસુ બધી નાસ્તિક હતા, ઇન શોર્ટ. હા, નાસ્તિક હતા, કઈ માનવાનું નહીં ભગવાનમાં. એ ઓલરેડી બસ ભગવાન એવું કઈ હોય નહીં ભાઈ, દીવા બધી થાય છે, રાખજે. આવું બધું એ ભગવાનમાં માનતો નતા, વિરોધ કરતા, નાસ્તિક થઈ ગયા હતા બધા ત્યારે રહી. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, સાથે સાથે વિરોધ એનો કોના પ્રત્યે હતો? જસ્ટિસ એટલે ન્યાય થાય. એ રેશિયલ જસ્ટિસ એ કીધું છે એવા ખોટા અન્યાયો થતા હતા લોકોની સામે. આ જે કાળિયાઓ હતા કે આફ્રિકા વાળા, એ કાળિયાઓ સાથે જે વિરોધ થતો હતો, બધા અન્યાય કરતા હતા, એની સામે એને વિરોધ શરૂ રાખ્યો લડવાનું કે આ અન્યાય અમે સહન નહીં કરી, બિલકુલ નહીં હાલે. ત્યારે ખબર, આખી જિંદગી તો કર્યું છૂટા પછી, પણ વેન જ્યારે એ ઓલ્ડ એજની થઈ ગઈ, ઓલ્ડ એજની થઈ એટલે શું થઈ ગઈ? વૃદ્ધ થઈ. ત્યાં સુધી એને લડાઈ શરૂ રાખી, વિરોધ શરૂ રાખ્યો. જ્યારે એ વૃદ્ધ થઈ ગઈ અને ઇલ થઈ ગઈ, ઇલ એટલે એની હેલ્થ પણ, એનું સ્વાસ્થ્ય પણ કેવું પડ્યું? બીમાર પડી ગઈ. એટલી બીમાર પડી ગઈ કે આ બીમારી અને આ ઉંમર છે એને રિસ્ટ્રિક્શન બાંધી દીધા, મર્યાદા મૂકી દીધા. બેન હવે તમારી આ બધી એક્ટિવિટી હવે હકી લો દાદીમાં, કંઈક માણા થાવ, 80 85 વર્ષ સુધી આવા ધંધા કરો, પ્રભુ ભજન કરો. હા, 85 સુધી આ ખેંચી લીધું હતું વિરોધ કરવા. એ બધા હાથ જોડ્યા કે મારી માં એ હાથ ને ત્રીજું માથું, હવે તમે બીમાર છો, હવે તમારે તમે મોઢું તો કાળું છે પણ હવે તમારા વાળ ધોળા થઈ ગયા, પ્રભુ ભજન કરો, યાત્રાએ જાઓ તમે, હવે બંધ કરો, તમારા તામઝામ બધા હકેલો. ઉંમર થઈ ગઈ, બીમાર પડ્યા પછી એને કન્ફાઇન કરવામાં આવ્યા, એને દાખલ કરવામાં આવ્યા. ત્યાં તો નામ છે, મને ગુજરાતી નહીં પૂછતા, વિસ્તારનું નામ છે. આ બેટલ ક્રીક હોસ્પિટલ હશે, પણ એ હોસ્પિટલ નહોતા ત્યારે, 1800માં છે. 1800માં તો મારી 4 પેઢી પહેલાની વાત છે ભાઈ. તો એમાં ત્યારે દવાખાના નહોતા. જે જગ્યાએ સારવાર થતી હોય નહીં, દવાખાનું નથી કહેતો, પણ દવાખાના માટે એ શબ્દ વાપરો જો, સેનેટોરિયમ. આપણે એવું કહેવાય આરોગ્યધામ, ત્યાં સારવાર થાય, દવાખાનું ન કહેવાય, ત્યારે નહોતું. ત્યારે કોઈ બહુ ડોક્ટરે નહોતા બનતા અને કોઈ ડેન્ટિસ્ટ બનવા માટે અમેરિકાએ નહોતું, અમદાવાદ નહોતું. તો એ બેનને બેટલ ક્રીકની અંદર મીચમાં સેનેટોરિયમ દાખલ કરવામાં. અને તમને એક વસ્તુ ભણાવું, તમે જે ભણો છો ને એવી રીતે મારી એક જૂની સ્ટુડન્ટ ભણે છે, અત્યારે ડેન્ટિસ્ટનું ભણે છે અમદાવાદમાં. ચોથું ભણતી હતી, અત્યારે ડેન્ટિસ્ટ છે. તમારે કઈ કેવું છે? હાલો તો ભણવા મળી લખે છે તમારે
ને બહુ ને આશીર્વાદ આપ્યા 15 વર્ષમાં. તો અને એના આશીર્વાદ આમાં મને લાગે પાછા. પતિ હાસી ડેન્ટિસ્ટ ખોટું ન બોલે ને તો એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દીદીને, અને હવે કીધું કે હવે બસ મળી, હવે ખમૈયા કરી જાઓ તમે. Then she died there on November. હાશ ગુજરી ગયા. પછી ડાય એટલે મરી જવું. She died ક્યારે? નવેમ્બર 26, 1883. બરાબર. ગાદીમાં સ્વર્ગવાસ 2 મિનિટ નડતી. હલો. તો હમણાં આવતી 26 તારીખે, આજે કેટલી 25 છે ને, કાલે 26, આવતી 26 તારીખે એની ડેથ એનિવર્સરી છે. તો આપણે એને સેલિબ્રેટ કરશું. મને યાદ અપાવજો ભૂલા વગર. હા, બધી આગળ. She was the first black woman. એ પહેલી બ્લેક વુમન હતી, કાળી સ્ત્રી. કાળી કહેવાય ને, પહેલી કાળી સ્ત્રી હતી ચંદુભાઈ જેવી. Was the first black woman. પહેલી એવી કાળી સ્ત્રી હતી, કે આફ્રિકાની સ્ત્રી હતી કે જેણે શું કર્યું હોય? સુઈ કરી હોય. સુઈ એટલે શું થાય? ફાઇટ કરવું. ફાઇટ કરવું એટલે લડવું. એ પહેલી એવી કાળી બ્લેક સ્ત્રી હતી કે જે લડી અને વિન જીતી, પણ ખાલી લડી નહીં. કોની સામે? અગેન્સ્ટ ધ વ્હાઇટ, આ ધોળિયાઓની સામે. ધોળિયાઓનો વિરોધ કર્યો, ધોળિયા સામે છેલ્લે સુધી લડીને પછી આ ધોળિયાઓને હરાવ્યા અને જીતી એવી પહેલી આ કાળી હતી, બ્લેક વુમન, બ્લેક બ્યુટી. હા, ભૂરિયા સામે જીતી. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ. હવે તમને ગ્રામરનો ટોપિક કહું છું, એડિટિંગમાં પૂછાય છે, સાંભળજો. એડિટિંગની અંદર તમને યુઝફુલ થશે. જ્યારે તમને આપ્યું હોય વન ઓફ ધ અથવા વન ઓફ આપ્યું હોય, એની પછી જ્યારે તમને કોઈ પણ વસ્તુ આપે એ હંમેશા બહુવચન હોય. સાંભળજો, વન ઓફ એવું કહેવા માંગે છે બહુ બધા હોય ને એમાંથી એક. બહુ બધામાંથી એક એવું કહેવા માટે વન ઓફ ધ આવે. જ્યારે વન ઓફ કીધું હોય ને ત્યારે તમને અહીંયા કદાચ જો આ ખાલી જગ્યા મૂકી દેશે અને બાજુમાં તમને કહે સ્પીચ અથવા સ્પીચીસ, તો હું તમને નિયમ કહું છું, બહુવચન આવે તો હવે બહુવચન. તેની બહુ બધી સ્પીચીસ, બહુ બધી સ્પીચ હતી જે ફેમસ હતી, પ્રખ્યાત. એને બહુ બધા ભાષણ આપ્યા. એમાંથી વન, એમાંથી એક સ્પીચ, બહુ બધી ઘણી બધી એમાંથી એક ફેમસ સ્પીચ હતી, જેનું ટાઇટલ હતું, જેનું નામ હતું, જેનું શીર્ષક હતું. એન્ડ આઈ અ વુમન. હવે પાછો અહીંયા નિયમ આવ્યો, ગ્રામર શીખો. એન્ડ આઈ અ વુમન, આ સ્પીચનું નામ છે, પેલા નામ યાદ રાખો. એન્ડ આઈ અ વુમન. અહીંયા તમને ઇન ટાઇટલની જગ્યાએ ટાઇટલ કહે તો સેમ છે, કોઈ ફરક નથી. ઇન ટાઇટલ, ટાઇટલ. હવે તમને સમજાવવા આયા એન્ડ આપ્યું છે ને એ સમજીએ આપણે. જોજો, દાખલા તરીકે મારે એમ કેવું છે, અહીંયા આપ્યું હોય આર નોટ, તો હું એનું આરંટ કરું. ઇઝ નોટ આપ્યું હોય તો એનું ઇઝન્ટ કરું. કેન નોટ આપ્યું હોય તો એનું કાન્ટ કરું. શેલ નોટ આપ્યું હોય તો એનું શાંત થાય. પણ જો એમ નોટ આપ્યું હોય તો એનું એમન્ટ ન થાય. આવું ગ્રામર કહે છે, એનું એમન્ટ ન થાય. એનું એમન્ટ થાય નહીં, આંટે ન થાય. હો ભાઈ, રહેવા દો, પેલા ચોપડીમાં છે એટલે એનું આરંટ થાય. દાંત કાઢોમાં આરંટ થાય. જ્યારે પણ એમ નોટ શોર્ટમાં લખવાનું થાય ત્યારે એમન્ટ નહીં થાય, આરંટ થાય. એટલું ક્લિયર? હવે બીજું પાછું કહું.
તમે અહીંયા આરંટ લખો તો ચાલે કે નહીં મને કહો તો પછી હાલે. જે લોકો એમ કે ચાલે એ બધા ખોટા, ન ચાલે. શોર્ટમાં જ્યારે તમારે એમ નોટનું કરવું હોય ત્યારે આરંટ લખાય, પણ એ વાક્ય એમ નોટ વાળું જ્યારે એ આરંટ હોય અને એ વાક્ય પ્રશ્નાર્થ હોય, એન્ડ સિવાય તમે ક્યાંય ન લખી શકો. હા, વચ્ચે વાક્યની અંદર હોય તમે આરંટ લખો ચાલશે, પણ જ્યારે વાક્યની શરૂઆતમાં લખવું હોય તો તમે આરંટ નહીં લખી શકો. કમ્પલસરી 1520% તમારે એન્ટ લખવું પડે. રેડી? આ બધું મેં, હા, આવા બધા અંગ્રેજીની મેં શોધ, આવા તમને ક્યાંય જોવાય નહીં મળે, તમને આવું કંઈ કહેશે નહીં. તમે બધા અલગ અલગ રાજ્ય તો અલગ અલગ શહેરવાળા છો, અલગ અલગ સ્કૂલવાળા છો. આમાંથી કોઈ પણ વ્યક્તિને સ્કૂલમાં આવું કીધું હોય તો અમને કીધું એવું લખો ને. એ બે માં કે હા નથી પાડી, ના પાડી. હાલ જવા દો. તો સ્પીચનું નામ છે એન્ડ આઈ અ વુમન. હવે કે શું છે જો, અહીંયા સીધે સીધો મતલબ આવો થાય, આઈ એમ નોટ અ વુમન. હું સ્ત્રી નથી. એ સ્ત્રી જ છે હો, ખાલી કે છે. આ આગળ લઈ લીધું એટલે એનું એન્ડ થઈ ગયું અને પ્રશ્ન થઈ ગયો, શું સ્ત્રી નથી? હે, શું સ્ત્રી નથી? એટલે એ પૂછતી નથી, એને ખબર જ છે એ સ્ત્રી જ છે. એને કોઈ ડાઉટ નથી, એને કોઈને પૂછવાની જરૂર નથી. બરાબર? પણ એને કહેવાનો મતલબ એવો છે કે એ સમયમાં બહુ બધા વાતો કરતા હતા મોટી મોટી. સ્ત્રીઓને આમ આપણે મદદ કરવી જોઈએ, સ્ત્રીઓને આપણે ગમે ત્યાં ગણવી જોઈએ, સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન આપવા જોઈએ, સ્ત્રીઓને બધા અધિકાર આપવા જોઈએ, સ્ત્રીઓને કોઈ મર્યાદામાં બાંધવી ન જોઈએ. તો અહીંયા મેં 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી ગુલામી કરી. બરાબર? 8 જણા મને નોકર તરીકે રાખતા, મેં જે દુઃખ જોયું ત્યારે હું સ્ત્રી નહોતી. ત્યારે આ બધા ક્યાં ગયા હતા શેડાળિયા બધા, સ્ત્રીઓની મોટી મોટી વાતો કરતા હતા. એ સ્ત્રીઓને અધિકાર આપવા જોઈએ, તો હું સ્ત્રી જ હતી ને ત્યારે, એવું પૂછડું હતી. ત્યારે તો કાંઈ આવ્યું નહીં કોઈ મને મદદે. ત્યારે હું વુમન એમ્પાવરમેન્ટ તમારું થયું તું ક્યાં? સ્ત્રીઓને અધિકાર નહોતા થતા, ખાવા ખીચડી નહોતી. તો એ અંદર જે વરાળ જે હું કાઢું ને આ બેનને નીકળી હતી. કે તમે અત્યારે મોટી મોટી વાત કરો સ્ત્રીઓ માટે જસ્ટિસ, તો હું એ વખતે જ્યારે હું ગુલામ હતી, બરોબર, મને જ્યારે દુઃખ વેઠવાનું હતું, આ બધું મેં જોયું, ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? ત્યારે હું સ્ત્રી નહોતી, વાયડો હતી. એટલે એને અંદરથી વરાળ જે નીકળી ને એને સ્પીચને ટાઇટલ આપી દીધું તો એન્ડ આઈ અ વુમન, કે હું શું સ્ત્રી નથી? અરે તો કોઈ મદદ એનું આવ્યું. તો હા, એન્ડ આઈ અ વુમન નામની સ્પીચ કે જે ડિલિવર કરવી એટલે પહોંચાડવું, પણ આપવું હતું. તો જે સ્પીચ એને ડિલિવર કરી હતી, આપી હતી, ક્યાં આપી હતી? ધ વુમન્સ કન્વેન્શન. વુમન કન્વેન્શન એટલે બીજું કાંઈ ન થાય, બાયુની સભા થાય, સ્ત્રીઓની સભા. સભાઓ જ કરે, તમને ખબર, બાયુને બીજું કાંઈ ન કામ હોય. તો એક્રોન વિસ્તાર, અમેરિકાનું ઓહિયો શહેર, એના એક્રોન વિસ્તારમાં એક કન્વેન્શન સ્ત્રીઓની સભા ભરાણી 1851ની અંદર ડિસેમ્બર મહિનામાં. એ વખતે એને જે સ્પીચ આપી એનું નામ હતું એન્ડ આઈ અ વુમન. એ સ્પીચ બહુ ફેમસ થઈને આપી છે. હમણાં આગળ બીજી સ્લાઇડ ફેરવશું ને, શબ્દ પાર્ટી આપણે સાંભળવાનું છે. હા, મેં બધું સાચે, હું હતો જ ત્યારે, આ મારો પુનર્જન્મ છે.
તો આ બેન હતા ને ત્યારે હું હતો જ. ત્યાંથી ઓલા જોન ટ્યુમોટની ત્યાંથી ભાગીને આવી ગયા હતા ને, પછી એને જોબ ગોતી દીધી, એને મેં જોબ ગોતી દીધી, એને બીજા બધાને જોબ. હું આ બધું એની સાથે જે બન્યું ને એની અંદર હું ત્યાં સાથે જ હતો. ખબર છે એક અમે પોલ કરીએ હો, અમે પોલ કરી લઈ, ચાલો આ લોકો ટકાવારી આપે એમ. 1 મિનિટ હો, પોલ્યું કરી લઈએ આપણે. હા, આવશે હો. હજી પોલ મોંઘો થયો મેં તમને કીધું. આગળ વધી. તો એવું કીધું મેલ ચિલ્ડ્રન આગળ આવશે એટલે લઈ લેશે. તો વેલ હવે એની સ્પીચ શરૂ થઈ છે, જોજો. હવે દીદી ધડબડાટી બોલાવશે, સાંભળજો. બરાબર, તમને કોઈને ખોટું ન લાગે, પાછા ધ્યાન રાખજો. સર હવે તમારે 150 વર્ષ. અરે ગમશે કાંઈ મારું કેટલા વર્ષ? એ બેનના 1700. તો ને અમે બે, ઈ 2 વર્ષ અમારથી મોટા. તો હવે આગળ વધી નહીં, રામાયણ યુગ પહેલા નહીં, પછી 374 વર્ષ થયા મારે. હલો, 300. હવે શરૂ કર્યું બેને કે ચિલ્ડ્રન, there is so much racket, there must be something out of order. Out of order. કીધું જો કે બાળકો બાળકો જ કહીને 80 વર્ષના ડોહીમાં હતા, સામે બેઠા હોય એ બધા નાના નાના જ હોય ને, નથી કેમ કે સામે બેઠા હોય એ નાના જ હોય. તો મોટી ઉંમરના એની જેમ હોય તો એ સામે ન બેઠા હોય, એ પથારી મૂતા હોય, એ સ્વર્ગમાં વયા ગયા હોય. તો બધા નાના નાના હતા. એટલે બાળકો વેર ઇઝ, કે જ્યાં, પ્રશ્ન નથી, કે જ્યાં સો મચ રેકેટ, કે જ્યાં બહુ બધું ખોટું થતું હોય, ખોટા કાર્યો થતા હોય. મિત્રો એ જગ્યા ખોટા કાર્ય થતા હોય એ જગ્યાએ સમથિંગ, કંઈક આઉટ ઓફ ઓર્ડર હોય. જે બધું ઓર્ડરમાં ચાલતું હોય ને એને પ્રોપર કહેવાય. આઉટ ઓફ ઓર્ડર એટલે પ્રોપર ન હોવું, ઇમ્પ્રોપર હોવું, અથવા તો અસ્તવ્યસ્ત હોવું. એને કીધું કે જ્યાં બધું ખોટું થતું હોય ત્યાં કોઈ દી જિંદગીમાં બધું વ્યવસ્થિત ન હોય, બધું શું હોય? અસ્તવ્યસ્ત હોય. બરાબર, સાચાની જૂન એને ભોગવવું. એવું કીધું કે જે જગ્યાએ ખોટું થતું હોય, કાળિયા વારે ખોટું વાક્ય યાદ રાખજો મિત્રો. જે જગ્યાએ ખોટું થતું હશે ને એ જગ્યાએ હંમેશા બધું અવ્યવસ્થિત, બધું અસ્તવ્યસ્ત હશે. ત્યાં કોઈ દિવસ જિંદગી બરોબર કાંઈ. રેડી? પછી આગળ કીધું આઈ થિંક ધેટ ટ્વિક્સ. હવે જો આ શબ્દ આપ્યો ને પાછો, આ મારા દાદા વખતનું ગ્રામર છે. બરાબર, આ પેલા આવો શબ્દ વપરાતો, હવે તમે એના માટે વાપરો છો બિટવીન. બિટવીન નો મતલબ થાય વચ્ચે. એની જગ્યાએ પેલા વપરાતું હતું ટ્વિક્સ. ટ્વિક્સ એટલે વચ્ચે, બિટવીન એટલે વચ્ચે. પાછા તમે નવું લાવશો સાહેબ, લખો તો અમોંગ એટલે તોય વચ્ચે.
આ બધાની વચ્ચે અમે કન્ફ્યુઝ થઈ ગયા, ક્યાં વચ્ચે આપણે ન અલગ કરી દઈ, सेम सेम बट नॉट सेम कर देते हैं। જો સાંભળો, આ બે તો સેમ જ છે, પણ બિટવીન અને અમોંગ એમાં બેમાં વચ્ચે જ કહેવાય. પણ દાખલા તરીકે આ બે હાથ છે મારા, એની વચ્ચે મારું માથું છે ને તેને બિટવીન કહેવાય, એને અમોંગ નો કહેવાય. જ્યારે બે કોઈ પણ પદાર્થ, વસ્તુ, જગ્યાની વચ્ચેની વાત કરે, બેની વચ્ચેની વાત કરે ને ત્યારે બિટવીન હોય, અને સમૂહની વચ્ચેની વાત થાય ને ત્યારે અમોંગ આવે. બેની વચ્ચેની જ્યારે વાત આવે ત્યારે બધાની વચ્ચે અમોંગ આવે. એવડી કયા કીધું કે આઈ થિંક ફિક્સ વચ્ચે, પણ કોની વચ્ચે? તો બે કીધા. જો એક કીધું છે સાઉથના નેગ્રીઓઝ પ્રજાતિ છે, નેગ્રીઓ. અમેરિકા, સાઉથ અમેરિકામાં રહેતા નેગ્રીઓ અને વુમન એટલે સ્ત્રીઓ. કયાની સ્ત્રીઓ? નોર્થની એટલે ઉત્તરની, એટલે કાળિયું. ઉત્તરમાં રહેલી કાળિયાની સ્ત્રીઓ અને સાઉથની અંદર રહેલા નેગ્રીઓ, કાળિયા ધોળિયા હમ હમ આવ્યા ટૂંકમાં. તો કોની વચ્ચે લડાઈ થાય છે? તો આ બે, એટલે અહીંયા આપ્યું છે વચ્ચે, કે સાઉથના નેગ્રીઓ અને નોર્થની જે વુમન છે એના વચ્ચે બે જ આપ્યા ને, બે જ આપ્યા એટલે બિટવીન. બરાબર, બ્લેક એન્ડ વ્હાઈટ. આપણે જે જોડી પહેરી ને કપડાની બધા એટલે પહેરી, એટલે ત્યાં ઝઘડો કરતા એટલે મેચિંગ થયું, બ્લેક એન્ડ વ્હાઈટ. તો સાઉથની નેગ્રીઓ પ્રજાતિ અને નોર્થની સ્ત્રીઓની વચ્ચે વારે વારે ઘર્ષણ જે થતું હતું, કારણ કે આ બધા ટોકિંગ વાતો કરતા હતા અબાઉટ એટલે વિશે. એના વિશે ખબર? અધિકારો વિશે. કાળિયા અમને કે અમને અધિકારો મળવા, ધોળિયા અમને કે અમને અધિકારો મળવા, અમારો આ અધિકાર, અમારો આ અધિકાર છે. બસ આ બધું અધિકારોની વાત કરતા કરતા ઘર્ષણ હાલતું હતું. અને એના કારણે ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ મિક્સ સિટી. હું એટલે મૂંઝવણમાં હું કરવું હું ભાઈ? આમ ધોળિયાઓ કે કોની વાત માનવી? બરાબર, કાળિયાને પોતાના અધિકાર આપે, ધોળિયા રિહાય. ધોળિયાને એના અધિકાર આપે તો કાળિયા રિહાય. તો જાવું ક્યાં? તો એ બિચારા મૂંઝવણમાં મુકાય. અને પછી પાછી બોલે છે કે આવું હાલતું હતું ને ત્યારે, વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? બોલી કે વોટ ઓલ, આ બધા, વોટ અબાઉટ એટલે શેના વિશે? ટોકિંગ હિયર એટલે અહીંયા. એ તમે હેની વાતું કરો છો? કયા અધિકારોની વાતું કરો છો? રીહ ચડી છે દીદીને. કયા અધિકાર? હેનો અધિકાર? આ તમે બધા શેની વાતું શું કરો છો? અને પાછી આગળ આગળ કહે છે કે જ્યારે એ કે અંદર આવી ત્યારે ધેટ મેન આંગળી ચીંધીને કોકલો ઓડિયન્સમાં બેઠો હતો સ્પીચ વખતે, આંગળી ચીંધીને કીધું કે સામે હમણાં કોકલો બેઠો છે તો ગોબરો, ધેટ મેન, એ માણસ હમણાં એ કહેતો હતો, એ કહે છે કે વુમન નીડ ટુ બી હેલ્પ. વુમનને નીડ એટલે જરૂર છે, હેલ્પ એટલે મદદની. ક્યાં કીધું છે? કેરેજીસ. કેરેજીસ એટલે એક રીતે પરિવહન થાય, પરિવહન. પણ અહીંયા પરિવહન એટલે એવું કહેવા માટે જે કહે ને, એ લોકોને મદદની જરૂર છે બધી જગ્યાએ. એનો કહેવાનો મતલબ કે સ્ત્રીઓ, બરાબર, એ જે જગ્યાએ પછાત થઈ લોકોને કે અધિકાર, બરાબર, પુરુષની સરખામણીમાં બધી જગ્યાએ આપણે બધાને ભેગા મળીને સ્ત્રીઓને આપણે આગળ વધારવાની છે. એ સ્ત્રીઓ એને મદદની જરૂર છે.
આગળ પાછું એવું કીધું એને લિફ્ટેડ એટલે ઉચકવાની છે, એને તેડી નથી લેવાની. ઉચકવાની છે માંથી એટલે કે ખાડામાંથી. ખાડા હોય અથવા તો પછાતપણું જે છે ને ત્યાં પડી છે ત્યાંથી એને શું કરવાની જરૂર છે? બહાર કાઢવાની. ઉચકવાની એટલે સ્ત્રીઓને કઈક આંખમાં તેડીને ભાગવાની નથી. જે જગ્યાએ ખાડામાં પડેલી છે, પછાત છે, એને ત્યાંથી બહાર કાઢવાની જરૂર છે. એના માટે સ્ત્રીઓ આપણે પુરુષોએ મદદ કરવી. એવું કોઈક વ્યક્તિ બોલ્યું ને આ એ સાંભળ્યું. હમણાં કોઈક ઓલો ત્યાંથી બોલતો હતો સ્ત્રીઓને બધી રીતે મદદની જરૂર છે, ખાડામાંથી બહાર કાઢવાની છે અને એને બેસ્ટ પ્લેસ આપવાનું છે, બેસ્ટ સારી જગ્યા પૂરી પાડવાની છે એવરીવે. દરેક જગ્યાએ બધી ફિલ્ડમાં દરેક જગ્યાએ સ્ત્રીઓને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરીને એને સારી જગ્યાએ આપવાની જરૂર છે, પ્લેસ આપવાની જરૂર. એને હવે એ જ કહે છે તો ક્યાં ભાઈ, જ્યારે હું ગુલામી કરતી હતી ત્યારે તું ક્યાં ગુડાણો હતો? ત્યારે મને કેમ ખાડામાંથી બહાર ન કાઢી? અને અત્યારે તું ખાડામાંથી બહાર કાઢવાની વાત કરશો, એના એ ખાડામાં તને દાટી દે. ત્યારે હું સ્ત્રી નહોતી? અત્યારે તું વાત કરશો સ્ત્રીઓને ખાડામાંથી બહાર કાઢવી છે, ત્યારે તું ગયો તો ક્યાં? એવું એને કીધું. આપણે એટલું જ કહેવું. હોલનું એકવાર ટ્રાય કરી પાછા થાય તો હાલે. હાલે કરશું. તો જુઓ, આજ માટે એટલું રાખી. કાલે આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું. રેડી? અને ભાગમ ભાગ જ બોલાવવાની થશે, કારણ કે આપણી પાસે આખો મહિનો. ભાગમ ભાગ એટલે આપણે કઈ ભગાવ્યું નથી, ઉડાડ્યું નથી. રેડી? પણ આ પૂરું થાય એટલે 8મું ચેપ્ટર છે, એની અંદર 2 રીડ છે. 9માં 1 ને 10માં 4 રીડ છે. બરાબર? ઓછામાં ઓછા 2 વીકમાં પૂરું કરવાનું પ્લાનમાં છે. પછી ગ્રામરના 2 કે 3 ટોપિક જે બાકી છે, નવેમ્બર પૂરો થાય બરાબર, ત્યાં આપણે બધાને હાથ ઊંચા કરી લેવા. બસ આજ માટે એટલું રાખી. ફરી પાછા ફરીથી ભાઈ આવજો. ફરી પાછા કોમેન્ટ કરવાનું નહીં. આજે નહીં, કલ બોલેંગે શાયરી. હેલો બેટા, બાય બાય, આવજો. હા કિટ્ટા, વાંધો નહીં. આવ કિટ્ટા.